અવધૂતચિંતન શ્રી ગુરુદેવ દત્ત. શ્રી પ્રતાપરુદ્ર હનુમાનજી મહારાજના સાનિધ્યમાં અને દત્ત પરંપરામાં પ્રગટેલ તમામ ચેતનાઓનું પ્રગટ સ્વરૂપ એવા ભગવાન ઔદુંબરની છત્રછાયામાં શ્રી ગુરુલીલામૃતના પારાયણ નિમિત્તે અત્રે ઉપસ્થિત સર્વે ભક્તોના હૃદયમાં બિરાજેલા ગુરુ મહારાજના ચરણમાં પ્રણામ. અલગ કહે છે નિરંજન સ્વામી મહારાજ પછી ડાકોરથી મહત્પુરમાં આવ્યા અને ત્યાં એમણે 11મો ચતુર્માસ કરેલો 1901ની સાલમાં. ત્યાં સંસ્કૃત દત્ત પુરાણ અને દત્ત મહાત્મ્ય મરાઠી ભાષામાં આવ્યા ગ્રંથોની રચના ત્યાં કરેલી. એ વખતે એમના 3 શિષ્યો હતા, ગાડા મહારાજ, આપ્પા અને અણ્ણા, એવા 3 શિષ્યો હતા. એમણે ખેચરી મુદ્રાનો અભ્યાસ કરવા માટે નર્મદા કિનારે જવાની આજ્ઞા કરી. ખેચરી મુદ્રાના અભ્યાસમાં એવું હોય છે કે જીભને નીચેના તાળા સાથે જે પાતળી ચામડીથી ચોંટેલી છે એને કાપવાની હોય છે. જીભ મુક્ત થાય પછી એ જીભને અંદર તરફ વાળીને આગળનો યોગાભ્યાસ કરવામાં આવે એને ખેચરી મુદ્રાનો અભ્યાસ કહેવાય છે. એ અભ્યાસ કરવાથી ત્રિકાળ જ્ઞાન થાય છે, પરચિત્તનું જ્ઞાન થાય. બાપજીએ પણ આ અભ્યાસ કરેલો છે. તે આ અભ્યાસ કરવો હોય તો નર્મદા કિનારા સિવાય બીજી કોઈ જ જગ્યાએ ભારતમાં કે ધરતી ઉપર ક્યાંય થઈ શકે નહીં. માત્ર નર્મદા કિનારાનું વાતાવરણ એના માટે અનુકૂળ છે. આ 3 શિષ્યોને કીધું કે તમે નર્મદા કિનારે જાઓ અને આ ખેચરી મુદ્રાનો અભ્યાસ કરાવો. અને તાટકે નામના એક વૈદ્ય છે ગુણા છાવણી કરીને સ્થાનમાં, એમની પાસે તમે જીભ કપાવજો, એ નિષ્ણાત છે આ કામના. એ સ્વામી મહારાજને અને કીધેલું કે ગમે તે થાય, તબિયત બગડે, મરવા જેવી સ્થિતિ આવે તો પણ ભૂલે ચૂકે નર્મદા કિનારો છોડશો નહીં. નર્મદા કિનારો છોડશો તો પછી તમને કોઈ બચાવી શકશે નહીં. એ 3 શિષ્યો નર્મદા કિનારે આવ્યા. ગુણા છાવણીમાં ત્યાં તાટકે નામના વૈદ્ય પાસે જીવા છેદન કરાયું. પણ પછી થયું કે આપ્પા નામનો જે શિષ્ય હતો એનાથી આ સહન ના થયું. આ જે રક્તસ્રાવ થાય એ વખતે એનાથી સહન નહોતું થતું. એટલે એ ગભરાઈ ગયો અને ગભરાટના માર્યો સ્વામી મહારાજ વખતે બ્રહ્માવર્તમાં હતા, ગંગા કિનારે. દોડતો દોડતો ત્યાં ગયો. સ્વામી મહારાજે કીધું, અરે મૂર્ખા, એ છોડીને હુકામ આવ્યો? એ નર્મદા કિનારાની અવાજ તને બચાવત. હવે અહીંયા તને બીજું કોઈ બચાવી શકે નહીં. આ યોગાભ્યાસમાં એવું છે કે જરાક ભૂલ થાય ને તો માણસ યોગી મરી પણ જાય, યોગી રોગી પણ થાય અને વધારે ભૂલ થાય તો મરી પણ જાય. તે સ્વામી મહારાજને થયું કે આપ્પા બચશે નહીં. એ વખતે એને આતુર સંન્યાસ આપ્યો. આતુર સંન્યાસ એટલે આમ સંન્યાસનો વિધિવત જે સંન્યાસ લેવામાં આવે ને એ વખતે તો પવિત્ર તીર્થમાં 108 વખત સ્નાન કરવું પડે છે. અને છેલ્લું સ્નાન કરે ત્યારે બધા જ વસ્ત્રો જનોઈ હાથે કાઢીને બહાર આવવાનું દિગંબર થઈને. પછી એ વખતે એની પત્ની એને વસ્ત્ર આપે કે તમારે લોકલજ્જા નિવારણે આ વસ્ત્ર પહેરવાનું છે. લંગોટી પહેરે અને બધાને પછી પોતાના વંદન કરે. બહુ સંન્યાસનો જે વિધિ હોય છે ને બહુ લાંબો હોય છે અને એ જોનારાને બહુ વૈરાગ આવી જાય એવો સંન્યાસનો વિધિ હોય છે. પણ એ વિધિવત સંન્યાસ થયો. આતુર સંન્યાસમાં એવું કોઈ પથારીવશ થઈ ગયો હોય અને પથારીમાં પડ્યા હોવું એ સંન્યાસ લઈ શકે. સંન્યાસ લેવાથી ફાયદો એ થાય કે મર્યા પછી એની પાછળ કોઈ 10, 11, 12, 13 શ્રાદ્ધ સમજ કશું કરવાનું રહે નહીં. તે આ આપ્પાને સ્વામી મહારાજ કીધું તું આતુર સંન્યાસ લઈ લે. ડોંગરેજી મહારાજે આ નડિયાદમાં સંતરામ મંદિરમાં આવી રીતના આતુર સંન્યાસ લીધેલો. સિદ્ધાસન પર બેસાડ્યો અને ઓમકારનો ઉચ્ચાર કરાવીને એને ક્રમ મુક્તિ આપી. બીજો વેંકટ નામનો જે એમનો શિષ્ય હતો એને પણ એવી દશા થઈ. એ રહ્યો તો નર્મદા કિનારે, એની જીભ કપાયા પછીથી પણ થયું હતું એવું કે એને કીધેલું સ્વામી મહારાજે કે ગમે તેવાનું ખાવું નહીં. યોગાભ્યાસ કરનારા છે ને ખાવા પીવામાં બહુ આમ તો બધાએ કાળજી રાખવાની હોય. આપણે એવું કંઈ ગમે તેમ જે આવ્યું તો ઝાપટવાના મંડાય, પણ યોગીએ તો ખાસ. તે આ જે વેંકટ નામનો બીજો જે શિષ્ય હતો ને એને શું થયું હતું કે કોઈક બીમાર માણસ હશે એના માથા પરથી ઉતારીને અન્ન એને ખવડાવી દીધું. એટલે જે બીમાર હતો તે હાજો થઈ ગયો અને એની બીમારી બધી આ વેંકટને આવી ગઈ અને એવો વ્યાધિગ્રસ્ત થઈ ગયો. અને પછી છેવટે બિચારો વગર મોતે ભગવાનના ધામમાં જતો રહ્યો. માટે અન્નમાં બહુ દોષ હોય છે. બધામાં ભગવાન છે એવું સમજીને પરસ્પર દેવો ભવ સમજીને બધાને વંદન કરવા, પણ જેના ચારિત્રની ખાતરી ના હોય ને એના હાથનું તો પાણીએ પીવું નહીં. કારણ કે ગમે ત્યારે આ ભરવાઈ જવાય. અન્નમાંથી મન બને અને પાણીમાંથી વાણી બને. મન બગડે ને પછી ખોટા વિચારો કરે ને વિચારો ખોટા કરે પછી વર્તન ખોટું કરે. માટે અન્ન દોષ બધાએ માનવો જ પડે. એ વખતે બ્રહ્માવ્રતમાં એક સુબેદાર રહેતો હતો. એને ઘેર સાધુઓને સદાવ્રત આપવાનો નિયમ. એના પિતાજીએ આ નિયમ શરૂ કર્યો હશે. છોકરો આ નિયમ જબરજસ્તી જાળવે. પણ થયું કે એકવાર એના બાયણે 5-7 સાધુઓ આવ્યા. એણે પિતાજીના નિયમ પ્રમાણે અન્નદાન તો કર્યું, સૂકી ભિક્ષાનું. પણ પેલા સાધુઓને થયું કે આ બનાવવા માટે ચૂલો હળગાવવો પડશે, સૂકા લાકડા તો જોઈએ. એના વાડામાં બધા બહુ લાકડા પડેલા, છાણા છોડિયા લાકડા બધા પડ્યા છે. એમાંથી લોકોએ થોડાક લાકડા પૂછ્યા વગર લઈ લીધા અને લાકડા લઈને ગયા.
અને ચૂલો ફૂંકતા હતા તો પેલા સુબેદારનું મગજ ગયું, મારા બાપાએ તો અન્નનું દાન કરવાનું કીધું છે, લાકડાનું દાન કરવાનું કંઈ કીધું છે. તો પોલીસ ચોકીએ ગયો, ત્યાં જઈને કહે કે આ સાધુ આવેલા મારી ઘરેથી લાકડા ચોરી ગયા છે. બચારા ચોરેલા નહોતા, જઈને હળગાવતા હતા અને ચૂલામાં કેટલા લાકડા જવાના હતા. પણ આવો બાપાનું ખાલી કહ્યું એટલું જ માનવાનું, પછી ત્યાં આગળ જરા આગળ વધવાનું નહીં. પોલીસ ચોકીમાં ફરિયાદ કરી, તે 2-4 સાધુઓને બચારાને જેલમાં પુરાવડાયા. એ સાધુઓમાં એક સાચો સાધુ હતો, એણે કીધું તો આ સાધુને આ જેલમાં પુરાવે છે, એટલા લાકડા ખાતા તને શરમ નથી આવતી? એક બાજુ અન્નદાન કરે છે અને બીજો લાકડા આપે છે, લાકડા લે એમાં આટલું બધું મોટી સજા કરાવતી હશે? એનું તારે ફળ ભોગવવું પડશે. આવું સાધુથી બોલાઈ ગયું, એનું ફળ તારે ભોગવવું પડશે. આ તો સાધુના મોઢામાંથી નીકળેલું વચન. સાધુના શાપથી આ સુબેદારની ઉપર એવા સંકટો આવવા માંડ્યા, એનો મોટો ભાઈ મરી ગયો અને મધ્યરાત્રિ એના ઘરમાંથી લક્ષ્મીજીએ ઘરનો ત્યાગ કર્યો. સ્વામી મહારાજને આ ખબર પડી, એમણે સુબેદારને કીધું તારા ઘરમાંથી લક્ષ્મીજી ગયા છે, હવે બહુ સાવધાન રહેજે. અને પછીથી તો પરિસ્થિતિ એવી થઈ કે સુબેદારનો જે ભત્રીજો હતો એક માધવ નામનો, એણે સ્વામી મહારાજના દર્શન કરવા ગયો, ત્યારે સ્વામી મહારાજે એના ભત્રીજાને કીધું કે જો ભાઈ તમારા ઘરમાંથી લક્ષ્મીજી ગયા છે, હવે સાવધાન રહેજો. અને પછી એ ગામમાં પ્લેગનો રોગ ચાળો ફાટી નીકળ્યો. બધા ગામ છોડીને બહાર ગયા, પણ આ ભત્રીજો બહુ દોઢ ડાયો, અમને શું થવાનું છે, હું તો તંદુરસ્ત છું, આમ તેમ હોશિયારી મારીને ઘેર આવીને હોઈ ગયો અને એને પ્લેગનો રોગ લાગુ પડ્યો, વગર મોતે મરી ગયો. આવી ભત્રીજાની પત્ની અને પેલા જે ભાઈ આ સુબેદાર હતો એની પત્ની, એ 2 જણીઓ એટલે કાકી અને પેલી એ બંને જણીઓ મિલકત માટે પહોંચાતુસી થઈ. આટલું મારું ને આટલું મારું. કજ્યો ગયો કોર્ટમાં અને વકીલોના કોર્ટમાં બધા પૈસા ખલાસ થઈ ગયા અને બધા પહેરેલે કપડે થઈ ગયા. માટે ભગવાનનો એ નિયમ છે કે જ્યાં સુધી કુટુંબમાં બધા હળી મળીને રહેતા હોય ત્યાં સુધી કુટુંબની ચડતી થાય, પણ જ્યાં અંદર અંદર હોંસાતુસી શરૂ થઈ, આ મારું ને આ તારું, ત્યાં બધા છૂટા પડે અને પતન થાય. માટે સંપીને રહેવું. સંયુક્ત કુટુંબમાં રહેવાથી બહુ લાભ છે. સંયુક્ત કુટુંબમાં સુખ વહેંચાઈ જાય છે, એવા દુઃખ પણ વહેંચાય છે. સંયુક્ત કુટુંબમાં માતા પિતાના સંસ્કાર હોય તે પાછળની પેઢી સુધી સારી રીતે પ્રવાહિત થાય છે. પણ એકલા રહેતા હોય એને ખબર ના હોય કે આપણા બાપ દાદા શું કરતા હતા, મા બાપ શું કરતા હતા તે, અને પછીથી એ લોકોને સંસ્કાર જળવાતા નથી. સંસ્કારનું જતન કરવું હોય તો સંયુક્ત કુટુંબ સિવાય બીજો કોઈ ઉપાય નથી. પણ બધાને પ્રાઇવેસીના એવા ચસ્કા લાગે છે, પ્રાઇવેસીના વાદે ચડીને બધા છૂટા પડી જાય છે અને પછીથી એકલા દુઃખ ભોગવે છે. આ બાજુએ પછી વખતે કોંકણમાં એક વિષ્ણુ બુવા નામનો એક બ્રાહ્મણ રહેતો હતો. એની પત્ની ભર જવાનીમાં મરી ગઈ. એનો અગ્નિ સંસ્કાર જોઈને એને વૈરાગ આવી ગયો કે આ હું સંસારમાં આવું બધું, છેવટે મરી જ જવાનું હતું, આટલી બધી હાય હાય કરવાની જરૂર શું છે? પણ એને વખતે જે વૈરાગ આવ્યો એ સ્મશાન વૈરાગ હતો. સત્સંગમાંથી વૈરાગ જાગે ને વિવેકજન્ય વૈરાગ કહેવાય. વિવેકજન્ય વૈરાગ કાયમ ટકે, એ આવે ધીમે ધીમે, પણ જેટલો આવે ને એટલો ટકે કાયમ. પણ સ્મશાન વૈરાગ આવે જલ્દી અને જાય હવ જલ્દી. જે જલ્દી આવે ને તે જલ્દી જાય. તે પછી એ સાધુ થઈ ગયો, વૈરાગ આવી ગયો એટલે. પણ સત્સંગ કરેલો નહીં ભાઈએ, વૈરાગી થઈને સાધુ થઈને ફર્યા કરતો હતો. એમાં એક યુવાન સ્ત્રીને જોઈને એનું મન ચંચળ થયું અને એને થયું, પછી પાછો ઘેર ગયા, પછી એને અક્કલ આવી કે અરે આમે શું કર્યું, તો સાધુ થયો છું ને ભૂલ કરી નાખી. એને પોતાની જાત ઉપર ગુસ્સો ચડ્યો. એને તો કે આંખે જ મને દગો દીધો, આંખમાંથી મેં એને જોઈ તારા ખોટા વિચાર આવ્યા છે ને. એણે પોતાની આંખને સજા કરવા માટે આંખમાં આંકડાનું દૂધ હાંચી દીધું. આંકડાનું દૂધ એટલે ઝેરી. એની આંખો ગઈ, આંધળો થઈ ગયો. પછી અક્કલ આવી કે આ તો બધી મોટી ભૂલ કરી નાખી. સ્વામી મહારાજને આ બધી ખબર પડી કે એમને દયા કે બિચારો ગમે તેમ તો એ વૈરાગી તો છે, સાચું કામ કરવા જતાં ભૂલ કરી બેઠો છે. એક વૈદ્ય હતા નિષ્ણાત, એની પાસે ઔષધિઓ દ્વારા એની આંખો દોડાઈ ત્યારે જોતો થયો. એ પહેલાં પણ એને એકવાર પોતાને એવો ગુસ્સો ચડે ને તો કોકની જોડે વગર વાંકે ઝઘડેલો, અને ગુસ્સો આવ્યો પછી ઝઘડ્યા પછી એને અક્કલ આવી કે મેં ભૂલ કરી છે, તો પોતાની જીભ જાતે જ કાપી નાખેલી. એટલે સ્વામી મહારાજે વખતે બધા જે સત્સંગમાં બેઠેલા એમને કીધેલું કે જુઓ ભાઈ, મન જ્યાં સુધી સ્વાધીન ના થાય ત્યાં સુધી ઇન્દ્રિયોને સજા કરવાથી કોઈ લાભ નથી. સજા કરવી હોય તો મનને કરો. મન ઇન્દ્રિયોને ચલિત કરે છે. ઇન્દ્રિયો ચાલે છે મન પ્રમાણે અને મન ચાલે છે બુદ્ધિ પ્રમાણે. માટે સજા કરવી હોય તો મનને કરાય, બુદ્ધિને સજા ના થાય અને ઇન્દ્રિયોને સજા ના થાય. સજા થઈ શકે મનને. મનને સજા કરો તો એ સીધું થાય. સીધું થાય પછી ઇન્દ્રિયો પાસે ખોટું કામે કરાવે નહીં. ભગવાને આજ્ઞા કરી કે બ્રહ્માવર છોડીને નરસોબાવાડી જાઓ. સ્વામી મહારાજ ત્યાંથી સીધા નરસોબાવાડીમાં આવ્યા અને મઠમાં મુકામ કરીને પેલા પૂજારીઓને કીધું, તમે જેવી પૂજા ભગવાનની કરવી જોઈએ એ બરાબર આચાર પાલન કરીને પૂજા કરતા નથી. પૂજામાં બહુ નિયમિતતા અને ચુસ્તતા બહુ જરૂરી છે પવિત્રતાની.
તમે નથી નિયમિતતા જાળવતા, નથી પવિત્રતા જાળવતા, ભગવાન તમારી પર કોપાયમાન થાય છે, સાવધાન રહેજો, નહીં તો સજા થશે. પૂજારીઓ કીધું તમે કહેશો એવા નિયમો અમે પાડીશું. સ્વામી મહારાજે પછી એ વખતે જે નિયમો બનાવી આપ્યા એ નિયમો પ્રમાણે નરસોબાવાડીમાં આજે પણ પૂજન થાય છે. એ વખતે જે શરૂઆત થઈ એ આજે પણ બરાબર પાડે છે. પણ એ વખતે કેટલાક પૂજારીઓ હતા, તુકારામ ને બંડુ જેવા કેટલાક, એ લોકોએ સ્વામી મહારાજના નિયમોને બહુ સ્વીકાર્યા નહીં અને દત્ત પાદુકા પાસે સ્વામી મહારાજની નિંદા કરે તે આગળ ઉપર જતા એ પછી બહુ દુઃખી થયા. પછી એ વખતે નારાયણ દીક્ષિત કરીને એક બ્રાહ્મણ રહેતો હતો નરસોબાવાડીમાં, બહુ સંસ્કારી બ્રાહ્મણ અને સત્સંગી. એને સત્સંગ કરતાં કરતાં એવો વિચાર આવ્યો કે ખરેખર આ જિંદગી મારી મેં વેડફી નાખી. પહેણતા તો પહેણી ગયો અને છોકરાને જન્મ આપતા તો આપી બેઠો. હવે આ બધી ભૂજાડને ઠેકાણે પાડતા સુધીમાં તો હું ગયડો થઈ જઈશ. પછી મારું કલ્યાણ, આત્મકલ્યાણ ક્યારે કરીશ? ભગવાને મનુષ્ય જન્મ આપેલો મારું કલ્યાણ કરવા, અને આ તો સંસારની ભાંજગડ કરતાં પૂરું થઈ જશે. એટલે એ વખતે એણે સ્વામી મહારાજને એક પત્ર લખ્યો કે મને એવી ઈચ્છા છે કે હું ધર્મશાળામાં જઈને રહું અને ભિક્ષા માગીને જમી લઉં, તો સમય અને શક્તિ બચે અને એના વડે હું ભજન કરી લઉં તો મારું આત્મકલ્યાણ થાય. સ્વામી મહારાજે જવાબ મોકલ્યો, શુભસ્ય શીઘ્રમ. બહુ સરસ વિચાર છે, પણ આ સારા વિચાર બહુ ટકતા નથી. આ જગતમાં સૌથી ઓછામાં ઓછું આયુષ કોનું? સારા વિચારનો. એ બહુ ટકે જ નહીં. કે હવારમાં થાય કે આજે તો આમ કરવું જ છે, પણ 5 મિનિટ પછી તે વિચાર જતો રહે, જવા દો ને હવે આવતા ગુરુવારે, એવું થઈ જાય. સારા વિચાર આવતા નથી અને આવે તો ટકતા નથી. સ્વામી મહારાજે કીધું શુભસ્ય શીઘ્રમ, જલ્દી પકડ આ વિચારનો અમલ કર. પણ યાદ રાખજે, શરૂઆતમાં તારા સગાવાલા તારી નિંદા કરશે. જે ગામમાં તું રહ્યો છે ને એ ગામના લોકો તારી મોઢે અપમાન કરશે. 6 મહિના અપમાન સહન કરજે. પછી જે તારું અપમાન કરે છે ને એ તારા ચરણ સ્પર્શ કરવા માટે પડાપડી કરશે, પણ 6 મહિના તારે સહન કરવાની તૈયારી રાખજે. પેલા ગુરુ મહારાજની, સ્વામી મહારાજની સલાહ ગળે ઉતરી ગઈ. પત્નીને બાળકોને લઈને ધર્મશાળામાં આવી ગયો. એની પત્ની પણ કેવી હશે કે ધર્મશાળામાં આવીને રહી, બાકી બીજી હોય તો બળવો કરે, જાત જાતનું સંભળાઈ દે. પણ આ એની જોડે ધર્મશાળામાં રહી, પેલો ભિક્ષા માગી લાવે. શરૂઆતમાં અપમાન થાય, પણ એને ખબર હતી કે આ અપમાન 6 મહિનાનું જ છે, આ ઠંડી ફેબ્રુઆરી મહિના સુધી, પછી પાછી ગરમી પડવાની. સહન કર્યું એણે, અને 6 મહિનામાં તો ખરેખર એવી સ્થિતિ થઈ કે બધા એના ચરણ સ્પર્શ કરવા માટે પડાપડી કરે. અને પછીથી તો એ બહુ સાચા ભક્તિના માર્ગે આગળ વધ્યો, પણ સમય બચાવીને ભક્તિ કરતો હતો. પછી એવું થયું કે થોડા વખતમાં બીમાર પડ્યા નારાયણ દીક્ષિત. એટલે એને થયું કે મરી જાઉં, અને પાછળ મેં કશું મૂક્યું તો છે નહીં કે કોઈ મારું 10, 11, 12, 13 કરે, ખાટલા પાટલા કરે કે શ્રાદ્ધ સમાજરી કોઈ કરવાનું નથી. એટલે એણે આતુર સંન્યાસ લઈ લીધો. એટલે પાછળ કોઈ ભાંજગડ જ નહીં, કશું થાય નહીં તો એ ચાલે. પણ પછી ભગવાનનું કરું, તબિયત સારી થઈ ગઈ, સ્વસ્થ થઈ ગયા, હરતા ફરતા થઈ ગયા, ઘોડા જેવી તબિયત. સ્વામી મહારાજે આ વાત જાણી. સ્વામી મહારાજે પછી એમને દંડ આપેલો, દંડી સંન્યાસી થયા, અને એમનું નામ રાખેલું ઋષિ સરસ્વતી. અને એમણે સ્વામી મહારાજની આરતી લખી છે, જે આપણે ગાઈએ છીએ ને એ આરતી એમણે લખી છે, આ ઋષિ સરસ્વતીએ. એને પણ દીક્ષિત સ્વામી પણ એમને કહેવામાં આવે છે. એમનું મૂળ નામ હતું નારાયણ દીક્ષિત. એટલે દીક્ષિત સ્વામી કહો કે ઋષિ સ્વામી કહો, બંને આ એક. પણ ઋષિ સરસ્વતી જુદા પાછા. હા, કે આપણે જેમનું ચરિત્ર જોયું તે. અને ખૂબ પ્રેમથી એમણે સ્વામી મહારાજની બહુ સેવા કરેલી. અને પછી એમણે આત્મતત્વનું ચિંતન કરતાં કરતાં પોતે જીવન મુક્ત થયા હતા. અયોધ્યામાં જઈને એમણે સ્વેચ્છાએ સમાધિ લીધેલી સરયુ નદીના કિનારે, અને ભગવાનના ચરણમાં લીન થયા હતા. સ્વામી મહારાજ એકવાર એવું બોલેલા કે મેં આ ઋષિ સરસ્વતીને સંધ્યાથી માંડીને બધું જ શીખવાડ્યું છે, અને એનો મને ગર્વ છે. મને લાયક ચેલો મળ્યો એનો મને ગર્વ છે. સ્વામી મહારાજ જેના માટે આવો શબ્દ વાપરતા હોય એની કક્ષા કેવી હશે? અલગ કચ્છી નિરંજન આ કથા શ્રદ્ધાથી સાંભળીએ ને તો રીઝે સચ્ચિત ઘન. સચ્ચિત ઘન એટલે કોણ? પરમાત્મા, જે સત્ય છે, ચૈતન્ય સ્વરૂપ છે તે, અને ઘન સ્વરૂપ છે, એવા ભગવાન પ્રસન્ન થાય. તો આપણે અધ્યાયનું ગાન કરીએ. અધ્યાય નંબર 131 અને શ્લોક નંબર 46 બરાબર. સ્ત્રી વરિષ્યાંશ તથા શૂદ્રાન મહાશૂદ્રાનપી ક્વચિત તારયામાસ વૈ પ્રાજ્ઞો વાસુદેવ નમોસ્તુતે. इति श्रीदत्तपादारविन्दमिलितब्रह्मचारी पाण्डुरङ्गरङ्गवदूत महाराज विरचिते श्रीगुरुलीलामृते अलखनिरञ्जन संवादे ऋषि सरस्वत्युद्धारादि वर्णन नाम 31-शताधिकशततमोऽध्यायः समाप्तः. अवधूतचिन्तन श्री गुरुदेव दत्त. અલગ કચ્છી નિરંજન એ વખતે કૌઠા ગુલન ગામમાં એક તાત્યા સાહેબ નામનો જાગીરદાર રહેતો હતો, સંપત્તિનું અભિમાન. અને એકવાર એની પત્નીને લઈને વાડીમાં સ્વામી મહારાજ પાસે એને કહે, તમારા કહેવાથી આ છોકરી જોડે પરણ્યો, પણ 45 વર્ષની થઈ, અમને છોકરા નથી થયા. સ્વામી મહારાજ કહે તારી પત્રિકા લાય.
અને પત્રિકા બતાવી. સ્વામી મહારાજ કે આ પત્રિકા છે કહે છે કે તને છોકરા થાય જ નહીં. તો કે તમે આની જોડે પરણાયો શું કરવા? જેના છોકરા નહોતા થવાના એની જોડે મને પરણવાની શું કરવા તમે આજ્ઞા કરી? સ્વામી મહારાજ કે મેં તો એને લાયકાત જોઈને કીધેલું કે આ છોકરી સંસ્કારી છે એટલે તને પરણાઈ છે, તને પરણવાનું કીધેલું. પરણ્યા એટલે છોકરા થવા જ જોઈએ એવું થોડું છે? છોકરા વાળા કરતાં છોકરા વગરના વધારે સારી ભક્તિ કરી શકે. ભક્તિ કરવી હોય તો છોકરા વગરના ટાઈમ વધારે મળે. મા બાપ પરણે અને છોકરા થાય પછી મા બાપનું સંસારનું સુખ બધું પૂરું જ થઈ જાય. પછી છોકરાને મોટા કરીને ભણાઈ ગણાઈને ઠેકાણે પાડતા સુધીમાં મા બાપ ગઢા થઈ જાય છે. માટે મેં તો એના સંસ્કાર જોયા હતા એટલે તને પરણવાનું કીધેલું, તારી કુંડળી નહોતી જોઈ. પેલો કે ગમે તે થાય, તમે કીધેલું એટલે હું આની જોડે પરણ્યો છું, હવે મને છોકરા થવા જ જોઈએ. સ્વામી મહારાજ કે છોકરા ભગવાન આપે તો સારું, ના આપે તો બહુ સારું. એ હોય કે ના હોય બહુ ફેર પડતો જ નથી. છોકરા હોય ને એ લોકો પોતાના છોકરા માટે જ બધું રાખવું પડે છે અને પોતાના હાથે વપરાય નહીં બહુ. ભગવાનમાં વાપરી જ ના શકે લોકો. તારે તારું બધું તારી જાતે વાપરવાની તક મળે છે ભાઈ. તારું કલ્યાણ કર. પણ ના માન્યો તો ના માન્યો, જીદે ચડ્યો. તમારા કહેવાથી આની જોડે પરણ્યો એટલે હવે મને છોકરા થવા જ જોઈએ. સ્વામી મહારાજને એવા પ્રશ્નો આવતા હશે, આપણને ઘણીવાર દયા આવે કે આટલું જગતનું કલ્યાણ કરવા નીકળ્યા છે ને આ લોકો આવા માથે પડે. કેમ ના થાય છોકરા? બીજાને ઘેર છે ને અમારી ઘેર કેમ નહીં? સુખને માટે સરખામણી કરે. તો એવું કહેવાના કે પેલાને ઘરમાં લોકો આટલી ભક્તિ કરે છે ને અમે કેમ આટલી ઓછી કરીએ છીએ, એવું કહેવા કોઈ ના આવે. સ્વામી મહારાજે પછી છતાંય દયા આવી. કેટલા દયાળુ હશે આ, ખરેખર આપણને થાય. 2 નારિયેળના પ્રસાદ આપ્યા, જાઓ પવિત્રતાથી આ પ્રસાદ લેજો, તારે ઘેર કન્યા પણ થશે ને પુત્ર પણ થશે. આ તાત્યા સાહેબ પાછા પૈસાનો ફાંકો. ઘેર જતી વખતે રસ્તામાં બજારમાં સ્વામી મહારાજના સરસ ફોટા મળતા હતા. તે ઘેર ગયા. હવે જાતે લઈને ના જવાય, જો ફોટો જોઈતો હોય તો ઘેર ગયા અને ગોર મહારાજને કહે જાઓ મારા માટે ફોટો બજારમાંથી લઈ આવો. સાહેબ પાછા મોટા. તે ગોર મહારાજ બજારમાં ડોલતા ગયા અને ફોટો લઈ આવ્યા. તો પાછા આ જાગીરદાર કે આવો ફોટો નહીં મારતો, આવો ફોટો જોઈએ, આ પાછો આપી આવો. તો પાછો પેલો ગોર મહારાજ બજારો બેઠ્યો, પાછો ફરી બજારમાં ગઈને બીજો ફોટો બદલાઈ આવ્યો. હા બરાબર છે કરીને ફોટો મૂક્યો ટેબલ ઉપર. રાત્રે હોઈ ગયા. કાલે સવારે નાહીને પછી પ્રસાદ લેશે એમના ધર્મપત્ની. તો રાત્રે સ્વામી મહારાજ સ્વપ્નમાં એને કહે મારા ફોટા ગમતા નહીં અને મારો પ્રસાદ સારો લાગે છે. તમને મારો ફોટો ના ગમતો હોય તો મારે તમને પ્રસાદે હાલવો નથી, જાઓ. પેલા તો ઉઠ્યા અને જોવા જાય તો નારિયેળ અદ્રશ્ય થઈ ગયેલા ઘરમાંથી. 2 જણા ગભરાઈ ગયા. સીધા જ નાહી ધોઈને સ્વામી મહારાજની પાસે, ગુરુ મહારાજ ક્ષમા કરો, ક્ષમા કરો, ભૂલ થઈ ગઈ કે છે કે. પેલી બાજુ પેલા ગોર મહારાજને કહે પહેલો જૂનો ફોટો જ લઈ આવો. પાછું જૂનો હું લઈ આવ્યા. 2 ફોટા ગોઠવ્યા. સ્વામી મહારાજને કે ભૂલ થઈ જાય, ક્ષમા કરો. સ્વામી મહારાજ કે ભગવાનના સ્વરૂપનો ક્યારે અનાદર ના થાય. આપણે જો પસંદગીનો ફોટો જોતો તો જાતે લેવો જોઈએ. એકવાર આવ્યા પછી આ ના ચાલે ને પેલો ના ચાલે ને બધા દોડ ડાપડ ના કરાય એવું બધું કહે છે કે. અને છતાંય પછી સ્વામી મહારાજની બહુ પ્રાર્થના કરી કર્યા. તારે સ્વામી મહારાજે ફરીથી પાછો અમને પ્રસાદ આપ્યો અને એ પ્રસાદ ખાધો. તારે જતા દાડે એને કન્યા પણ થઈને 45 વર્ષ પછીથી એને ઘેરા ઘોડિયા બંધાયા. 45 વર્ષ પછી તો સગર્ભા થઈ. ત્યાંથી પછી સ્વામી મહારાજે પોતે નરસિંહ ગામમાં ચતુર્માસ કરેલો. 15મો ચતુર્માસ 1905ની સાલમાં આ નરસિંહ ગામમાં થયો હતો. આ બાજુ નરસો બાપડીમાં એવું હતું કે દર શનિવારે ભગવાનની પાલખી કાઢે. તે એક શનિવારે ભગવાન પાલખીમાંથી પડી ગયા. પૂજારીઓ એટલી સરસ પાલખી વ્યવસ્થિત ગોઠવતા હતા કે ભગવાન પડે નહીં, પણ પડી ગયા. એટલે પૂજારીઓને થયું કે નક્કી આપણે કંઈ ગડબડ કરી અને ભગવાન એટલે પડી ગયા છે. તે સ્વામી મહારાજને હોતા નરસિંહ ગામમાં આવ્યા. સ્વામી મહારાજને કહે કે શનિવાર તો આવું થયું, ભગવાન પડી ગયા. સ્વામી મહારાજે ભગવાનનું ધ્યાન કર્યું અને ભગવાનને પ્રાર્થના કરી. ત્યાં તો ભગવાનને હમણાં જોયા તો લાલ ચોળ મોડું ભગવાનનું એકદમ ગુસ્સે થઈ ગયેલા, જાણે ગ્રીષ્મ ઋતુનો સૂર્ય તપતો હોય એવી રીતના. અને સ્વામી મહારાજને પણ હિંમત ના ચાલી ભગવાનને કશું પૂછવાની. અને એ વખતે એમણે કરુણા ત્રિપદી નામના 3 સ્તોત્ર રચના કરી. તારે ભગવાન જરા શાંત થયા. પછી સ્વામી મહારાજે પૂછ્યું ભગવાન કેમ પાલખીમાંથી કૂદી પડ્યા? તારે ભગવાન કહે આ પૂજારીઓ છે ને બરાબર પૂજા જ નથી હરકી કરતા કહે છે, અને ગમે તેવી અપવિત્ર વસ્તુ પણ પાદુકામાં અર્પણ કરી દે છે ઘણીવાર, અને જરાય પ્રત્યક્ષનો ભાવ રાખતા નથી. એમને સજા થવી જ જોઈએ. સ્વામી મહારાજ કે ગુરુ મહારાજ હશે, હવે ભૂલ થઈ ગઈ છે, ક્ષમા કરો. એમના માટે સ્વામી મહારાજ પાછા ક્ષમા માગે હા કે ભગવાનની પાસે. અને ભગવાને પાછા એવા હારું તાર માની જાય. એટલે કહે છે કે હું પાલખીમાંથી કૂદી પડેલો. એ લોકો બરાબર પૂજા હરકી કરતા નથી. એટલે એ જો બરાબર નિયમ પ્રમાણે પૂજા કરશે, બરાબર પ્રત્યક્ષનો ભાવ રાખશે, અપવિત્ર વસ્તુ અર્પણ કરવાની બંધ કરશે તો જ હું હરકો પાલખીમાં બેસીશ, નહીં તો નહીં બેહું કહેશ. પછી સ્વામી મહારાજે ફરી પાછા બધા નિયમો લખ્યા આપ્યા કે આ પ્રમાણે કરજો, અને એ પ્રમાણે કરશો તો જ ભગવાન પ્રસન્ન થશે. નહીં તો હવે નારાજ થશે ને તો હવે હું વચ્ચે નહીં પડું કે. ભલે કીધું ના ગુરુ મહારાજ હવે અમે રોજ આ પ્રમાણે કરીશું. સ્વામી મહારાજ કે રોજ સાયંકાળે કરુણા ત્રિપદીનો પાઠ કરજો, અને તમને એક મંત્ર આપું છે, મંત્રનું કીર્તન કરજો. દિગંબરા દિગંબરા
શ્રીપાદ વલ્લભ દિગંબરા. એ મંત્ર એ વખતે નરસિંહ ગામમાં રહીને સ્વામી મહારાજ આ વાડીના ભક્તોને આપેલો, પૂજારીઓને, કે રોજ જે તમારે કરુણા ત્રિપદીનો પાઠ કરવાનો, એટલે આપણાથી જાણતા અજાણતા કંઈ ભૂલ થઈ હોય તો ભગવાન શાંત થઈ જાય. આપણી પર ગુસ્સે થયા હોય તો ક્ષમાપન સ્તોત્રનો પાઠ કરીએ તો ભૂલ થઈ હોય તો ભગવાન ક્ષમા કરે. અને દિગંબરા મંત્રનો જપ કરીએ તો દેવની કૃપા થાય અને જીવનમાં કોઈ દિવસ વિઘ્ન ના આવે. આટલું ખાસ ધ્યાન રાખવું. રોજ જે આટલો નિયમ બનાવો, સૂર્યાસ્ત સમયે ઘરમાં દીવો કરો ભગવાનની પાસે, અને કરુણા ત્રિપદીનો પાઠ, દિગંબરાની ધૂન અને ક્ષમાપન સ્તોત્રનો પાઠ, આટલું તો કરવું જ. ક્ષમાપન સ્તોત્રનો પાઠ કરી એટલે જાણતા આખા દિવસમાં કંઈ ભૂલ થઈ હોય તો ભગવાન ક્ષમા કરે. ભૂલથી ભગવાન ગુસ્સે થયા હોય તો શાંત થાય. અને દિગંબરાની ધૂન કરીએ તો વિઘ્ન કદાપી આવે નહીં અને ભગવાનની કૃપા થાય. પછી પૂજારીઓએ એ પ્રમાણે કર્યું ત્યારે બધા સુખી થયા. એ વખતે આ જ્યાં નરસિંહ ગામમાં રહેતા હતા સ્વામી મહારાજ, ત્યારે કયાધુ નદીના કિનારે રોજે સ્નાન કરવા માટે ગામથી દૂર જાય. જ્યાં લોકો નહાતા હોય ને ત્યાં સ્વામી મહારાજ ક્યાંય નહાતા નહોતા. એકદમ દૂર દૂર એકાંતમાં જાય ને ત્યાં સ્નાન કરે. એ વખતે ભગવાન પોતે નાના બાળ દત્તક સ્વરૂપે નદીમાંથી બહાર આવે, સ્વામી મહારાજના ખોળામાં બેહે અને પિતા પોતાના દીકરાને જેવી રીતના વાલ કરે એવી રીતના સ્વામી મહારાજ દત્તાત્રેય ભગવાનને વાલ કરે, ખોળામાં રમાડે. એને તે એક ભંગણી હતી, ભંગણી સ્ત્રી, છાણા વીણવા થઈ ગઈ હશે. એણે જોયું, એને કંઈ ખબર નહીં કે આ તો 14 ભુવનનો નાથ એમના ખોળામાં બેઠો છે. એણે એમ થયું કે આ મહારાજ કેવા છે, નદીમાંથી છોકરા કાઢીને રમાડે છે, નદીમાંથી છોકરા કાઢીને રમાડે છે. પછી સ્વામી મહારાજ એકદમ નજર પડી એટલે ભગવાન અદ્રશ્ય થઈ ગયા. સ્વામી મહારાજે પેલી ભંગણી કીધું, જો આ તે જોયું છે ને તે ભૂલે છો કે કોઈને કહીશ નહીં, નહીં તો તને આનું ફળ મળશે નહીં. પણ પેલું કહે છે ને કે બિલાડીના પેટમાં ખીર ના ટકે અને સ્ત્રીના પેટમાં વાત ના ટકે. તે એણે તો ગામમાં જઈને જાહેરાત કરી, આપણા ગામમાં જે મહારાજ છે ને એ તો નદીમાંથી છોકરા નાના નાના કાઢે છે અને રમાડે છે ને પાછા નદીમાં ડુબાડી દે છે. મીઠું મરચું વરાઈને ચાલુ કરી દીધું. એટલે સ્વામી મહારાજને આ ગમ્યું નહીં. એટલે પછી નરસિંહ ગામ છોડીને પછીથી જતા રહ્યા, બ્રહ્માવર્તમાં આવ્યા. એક કુશોબા નામનો બ્રાહ્મણ હતો. પૂર્વજન્મના કર્મથી એનો હાથ સડી ગયો આખો અને જીવડા પડી ગયા એમાં. સ્વામી મહારાજ એકવાર એની ઘેર ભિક્ષા માગવા માટે ગયા, ત્યારે એણે પોતાની કથા કીધી. સ્વામી મહારાજે કીધું, હવે તારો દેહ પડવાની તૈયારી છે ભાઈ, હવે ભલે હાથ સડી ગયો છે પણ આ હાથના બીમારીમાં તો પ્રાણ નીકળી જવાનો છે, માટે હવે તો બહુ જીવવાની આશા રાખીશ નહીં. ત્યાં તો એ રાત્રે એને સ્વપ્ન દ્રષ્ટાંત થયો સ્વામી મહારાજનો કે ગોવિંદ ભટ્ટના 35 રૂપિયા તે વ્યાજે લીધેલા અને આપવાના બાકી છે, માટે પહેલાં 35 રૂપિયા આપ્યા તો તારું શરીર છૂટશે, નહીં તો બીજા જન્મમાં આપવા માટે બીજો જન્મ લેવો પડશે. સ્વપ્ન દ્રષ્ટાંત પ્રમાણે પેલો વહેલો ઉઠ્યો અને 35 રૂપિયા આપી આવ્યો. ત્યાર પછી ઋણમુક્ત થયો અને પછી શાંતિથી એનું શરીર છૂટ્યો. માટે ડાયા માણસે કોઈ દિવસ કોઈના પૈસા લીધા હોય ને તો યાદ રાખીને પાછા આપી દેવા. પછી વખતે એમણે ગુરુ સંહિતા નામનો એક ગ્રંથ રચેલો સંસ્કૃત ભાષામાં, અને પછી ત્યાંથી પોતે તારક મઠમાં આવીને નિવાસ કર્યો. કાશીમાં તારક મઠ છે, ત્યાં એમણે મુકામ કર્યો. અને એ કથા આપણે આ અધ્યાયનું ગાન કર્યા પછી જોવાની. અધ્યાય નંબર 132 અને શ્લોક નંબર 25, 39 ને 40 3 શ્લોક ગાવાના છે આ વખતે. બાલવેશમ પ્રભુમ સ્વાંકે ધૃત્વા ક્રીડામ ચકારયઃ નરસિંહ ગ્રામે નદી તીરે વાસુદેવ નમોસ્તુતે. કરુણા ત્રિપદે નૈવ યુગ્રમ દત્તમ ચ સાંત્વયન વાડીસ્થાન મોચયામાસ વાસુદેવ નમોસ્તુતે. બ્રહ્માવર્તે કુશોભાખ્યમ પૂર્વ પ્રારબ્ધ યોગતઃ રોગન્મુક્તં ચકારાશુ વાસુદેવ નમોસ્તુતે. શાંતો શ્રી ગુરુદત્તા મમ ચિત્તા સમવિયાતા તુ કેવળ માતા જનિતા સર્વદા તુ હિત કરતા તુ આપ્ત સજન ભ્રાતા સર્વદા તુ ચિદ્રાતા ભય કરતા તુ ભય હરતા દંડ કરતા તુ પરિપાતા તુજવાજુનિના તુજીવાર્તા તુ આધાશ્રય દત્તા. શાંત શ્રી ગુરુદત્તા મમ ચિત્તા સમવિયાતા અપરાધાસ્તવ ગુરુનાથા ધરી દંડા ધરી પ્રિયદાથા કરી આમી ગાઉની ગાથા તવ ચરણ
ચરણી નમો માથા તો તથાપિ દંડિસી દેવા કોણ જામગ કરુણાવા તોડવીતા દુસરા દેવા કોણ દત્તા માદ્રાતા શાંત હો શ્રી ગુરુદત્તા મમ ચિત્તા સમવિયત तू नट साओ मुनि को भी दंडित मियामी पापी पुनरपि चुकत तथापि आम्हावरी न च संदापि गच्छता स्थला न गवापि अस्य मानो न जहो गोपी निज कृपालेशाहोपि आम्हावरी तो भगवन्ता शान्त हो श्री गुरुदत्ता मम चित्ता समवियाता तव पदरी असता दादा आडमार्गे पाऊल पडता सांभाळून मार्गावरता आणिता न दुजा जाता निज विरोधाणुन चित्ता तू पतित पावन दत्ता वळ्याता आम्हावरता करुणाधन तो गुरुनाथा शांत हो श्री गुरुदत्ता मम चित्ता समवियाता सह कुटुंब सह परिवार दास आम्ही घरदार तव पदी अरभुवसार संसारहित भार परिहारी श्री करुणा सिंधो तो दीनानाथ सुबंधो आम्हागले क्षणमादो वासुदेव प्रार्थित दत्ता शांत हो श्री गुरुदत्ता मम चित्त समवियाता श्री गुरुदत्ता जय भगवन्ता हे मन निष्ठुर न करियाता श्री गुरुदत्ता तोरे दिदासी मारी तामन दे कळ कळ लेते कळकळो आता श्री गुरुदत्ता जय भगवन्ता हे मन निष्ठुर न करियाता श्री गुरुदत्ता पोट सुराने विजदर पडता कळकळ लेते कळकळो आता श्री गुरुदत्ता जय भगवन्ता हे मन निष्ठुर न करियाता श्री गुरुदत्ता द्विज सुत मरता वळले ते मन हो की उदासीन न वळ्याता श्री गुरुदत्ता जय भगवन्ता हे मन निष्ठुर न करियाता श्री गुरुदत्ता सतीपती मरता काकुळती येता वळले ते मन न वळ्याता श्री गुरुदत्ता जय भगवन्ता हे मन निष्ठुर न करियाता श्री गुरुदत्ता जय गुरुदत्ता जदिने सुरता कोमल की
श्री गुरुदत्ता जय भगवन्त ते मन निष्ठुर श्री गुरुदत्ता जय करुणाघन निज जन जीवन अनसूयानन्दन पाहि जनार्दन जय करुणाघन निज अपराधे उपराधि दृष्टि मुनि कोटि भयदरु पावन जय करुणाघन निज जन जीवन अनसूयानन्दन पाहि जनार्दन जय કરુણાકર કદી અમાવર સુધીન કિંકર વરદ કૃપાધર જય કરુણાઘન નિજ જન જીવન અનસૂયાનંદન પાહિ જનાર્દન જય કરુણાઘન કરીય પરાધ તુમય બાપ તવ મનિ ગોપ દેશન વામન જય કરુણાઘન જન જીવન અનસૂયાનંદન પાહિ જનાર્દન જય કરુણાઘન કલક પરાધ ગણી ધરી માતા ધરી કોણ તારા દેઈલ જીવન જય કરુણાઘન નિજ જન જીવન અનસૂયાનંદન પાહિ જનાર્દન જય કરુણાઘન ચારથી વાસુદેવ પદી ટેવી ભાવ પદી દેવો ઠાવ દેવ અત્રિ નંદન જય કરુણાઘન નિજ જન જીવન અનસૂયાનંદન પાહિ જનાર્દન જય કરુણાઘન શ્રી દત્તપાદારવિંદામિલમ બ્રહ્મચારી પાંડુરંગ રંગદૂત મહારાજ વિરચિતે श्री गुरुलीलामृते अग्निरंजन संवादे वंध्यापुत्र दानादि वर्णन नाम द्वात्रिंशदधिकशततमोऽध्यायः समाप्तः। अवधूतचिन्तन श्री गुरुदेव दत्त।